ને જ્યારે હનુમાનજી સીતાજીને બોલાવવા આવ્યા ને ત્યારે સીતાજી સિંદૂર કરતા હતા. શું કરતા હતા મેરે ભાઈ બહેન ધ્યાનથી સાંભળજો. સિંદૂર કરતા હતા કારણ કે સૌભાગ્યવતી સ્ત્રીના જે 16 નિયમો હોય, 16 સૌભાગ્ય સંસ્કાર હોય, એમાંનો એક આ એક છે સિંદૂર. સૌભાગ્યના જે શણગાર હોય એમાંનો એક શણગાર છે સિંદૂર. પોતાના કપાળમાં શેથામાં સિંદૂર. પણ સમય ગયો એટલે સિંદૂરનો જમાનો ગયો. સિંદૂર કરીને બહેનો આવે ને તમને આશીર્વાદ આપતા ફાવે કે કઈ અખંડ સૌભાગ્યવતી ભવ. કપાળમાં કહેવાય કંકુનો ચાંદલો હોય, શેથામાં સિંદૂર હોય, ગળામાં મંગળસૂત્ર હોય, એટલે અમને કોઈ પગે લાગવા માટે આવે તો અમે સમજી જઈએ કે અખંડ સૌભાગ્યવતી છે. એટલે આશીર્વાદ આપવા હોય તોય ખબર. મારી સાથે મેં કથામાં કીધું કે નથી કીધું ખબર નથી, પણ બનેલી સત્ય ઘટના. એક દર્શન કરવા માટે આ રીતે ઘણા બધા જેમ કથા પતે ને ચાલુ થાય ત્યારે બધા તમે પગે લાગવા આવો ને, એક બહેન પગે લાગવા માટે આવ્યા. હવે ઘણા બધા પગે લાગતા હતા એટલે બેન આવ્યા એટલે મેં એમ હાથ ઊંચો કરીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. તો ઓલી બેને મને કીધું તમારા કાકા તો 5 વર્ષથી નથી. પણ સૌભાગ્યવતી હોય એવા તૈયાર થઈને આવ્યા હતા. એટલે સિંદૂર કરો. સિંદૂરથી તમારા પતિના આયુષ્ય નિરોગી જાય, વધતું નથી. મેરે ભાઈ બહેન કોઈની તાકાત નથી કે પાચમ માંડી હોય એની છઠ કરી શકે. આયુષ્ય વધે નહીં પણ આયુષ્ય નિરોગી જાય. એટલે માં સીતા શું કરતા હતા? માથામાં સિંદૂર પૂરતા હતા. સિંદૂર પૂરતા હતા ને હનુમાનજી જોઈ ગયા. હનુમાનજીએ પૂછ્યું માં આ કેમ આ શું કરો છો તમે? સિંદૂર કેમ માથામાં? ત્યારે હનુમાનજીને જવાબ આપતા આપતા માં સીતાએ કીધું કે હનુમંતલાલ સિંદૂર કરું ને તો આ સિંદૂર કરવાથી તમારા ભગવાન રામને હું બહુ પ્રિય લાગુ. શું કીધું? સિંદૂર કરું તો તમારા રામને ભગવાનને હું બહુ પ્રિય લાગુ. હનુમાનજી વિચાર કરે કે એક ચપટી સિંદૂરથી આટલા પ્રિય લાગે. માને કીધું માં તમે જાઓ, તમને બોલાવે છે. માં સીતાજી તો આવી ગયા. સીતાજી બેસી ગયા ભગવાન રામજીની પાસે. પણ અડધો પોણો કલાક થયો ને દરબારની અંદર આખા શરીર પર સિંદૂર લગાડી, તેલ લગાડી અને હનુમાનજી આવ્યા. આખા શરીરે સિંદૂર, આખા શરીરે તેલ, શરીરનો કોઈ પણ ખૂણો બાકી નહીં જે સિંદૂર ને તેલ નો. અને જેવા સભામાં આવ્યા કોઈ ખસવા લાગ્યું, કોઈ કેમ કે ભાઈ પરિહાસ કરવા લાગ્યું. એટલામાં હનુમાનજી રામજી પાસે પહોંચ્યા અને રામજીએ કીધું કે હનુમંત આ શું કર્યું? અને ત્યારે હનુમંતલાલે બહુ સુંદર જવાબ આપ્યો કે પ્રભુ માને બોલાવવા માટે ગયો ને ત્યારે માં શેથામાં સિંદૂર કરતા હતા અને એક ચપટી સિંદૂરથી તમે મારી માને બહુ વધારે પ્રેમ કરો. મેં વિચાર કર્યો કે લાવને હું મારા આખા શરીર પર સિંદૂર લગાડીને જાઉં, મારા પ્રભુને કેટલો પ્રિય લાગીશ, એટલે મેં સિંદૂર લગાવ્યું.